તો ભાઈ કોમેન્ટ વાંચીને અમે તમને કહેશું પાઠ. ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો, મજામાં જ રહેવાનું, ખોટી ચિંતા કરવાની નહીં. ચિંતા કરીને ચિંતા સમાન છે. અકળ બકળ બંબે બહુ મને છે ને મિત્રો આને છે ને હજી બહુ કાંઈ ફાવતું નથી, પણ ધીરે ધીરે ફાવી જશે. ડોન્ટ વરી. હું એક જ વસ્તુમાં હાલું છું, ખાલી નીતિને ઝાપટ મારવામાં. એ તમે ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર તમે જોતા જ હશો. અને વળી પાછું હું બોલી દઉં છું, ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. ચિંતા ખોટી કરવાની નહીં. ચિંતા એ ચિત્તા સમાન છે, રાઈટ? મારી પાછળ ખોટા ચાળા કરવાની જરૂર નથી. એ છે ને મારા અત્યારે ચાળા પાડે છે, પણ ઓકે, નો પ્રોબ્લેમ. હવે અત્યારે મને છે ને ફૂલ ભૂખ લાગી છે. જોબ ઉપરથી આવી હતી એટલે મેં આને કીધું, મેં કીધું છે ને તમે કંઈક મને નાસ્તો પાણી કરાવો તો કંઈક હું આમ બોડીમાં થાવ. હવે આને થોડુંક કહી દો બે શબ્દ, અને નકર મારો હાથ ઉપડશે તો અને આજે મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું એટલા માટે થઈને કે આ માણસને ફૂલ આળસ આવે છે. જો આને જોઈ રહ્યા છો, એક નંબરનું આરામની માણસ છે. જો આ મને ગમે ત્યારે છે ને મારી જ લઈએ છે. નાસ્તો કરતા યાર, પછી આપણે વ્યુઅર્સ ને બધું. ઓકે મિત્રો, હું આજે તમારી સાથે છે ને જોડાયેલી રહીશ, કેમ કે આજે મારે જ વિડીયો બનાવવાનો છે. દાબેલી ખાવા આવી ગયા છીએ. આજે પાણીપુરી ખાધી હતી, બધા હાથ ધોવા વયા ગયા છે. હું દાબેલી ખાઈ લઉં, કેમ કે એકચુલી ક્યારની મને ભૂખ લાગી છે જોરદારની. એને ક્યાં જતું તમે બેઠા ખાજો તો આવી હતો. નવનીત શોરૂમની સામે પાણીપુરી વાળા ભાઈ બહુ જોરદાર છે. બધું આવડે, રેતા રેતા બધું ખાવું જાય. અવાજ જ નથી આવતો તારો. અવાજ આવે છે અવાજ મિત્રોને બધા. વાંધો નહીં. અમારા સાહેબ અહીંયા ઉતરી ગયા છે. હવે એ એકચ્યુઅલી એમ કહે છે કે હું છે ને હાલીને આવું છું અને તું ગાડી લઈને છે. મેં કીધું આવું ના કરાય, ખોટા હમણાં ના કરાય. એના કરતાં શાંતિથી પ્રેમથી ઘરે હાલ્યો. કારણ કે હું આ સાંજે ઘરે જ ન ખાવાનું, એસા હે ને તેસા હે. આ મને એમ જ કર્યા રાખો. બોલો તમે મને એમ ન કીધું, સાચું બોલો. મેં એમ કીધું તું તાર મારા નામ થઈ જાય. મારા સમ ન ખવાય, ગાંધીજી બાપુ ના પાડતા ગયા. હા, લાવો, વાંધો નહીં, લાવો ફોન લાવો. ફોન તો આજે નહીં મળે ને કાલે નહીં. રોટલા કરતા આવડે? યસ, શીખવું તો બધું પડે. એટલે અટાણ શીખતા લાગુ નહીં? અહીંયા શીખતી નથી, પણ સ્ત્રીને બધું શીખવું પડે એમ. અચ્છા, એવું. તાર રોટલો કેમ હજી ચડ્યો નથી? કયો? હા, હજી તાવડીમાં નાખ્યો હોય. કઈનો નાખીને ઊભી હો. વાત તો કરું મારે સામે. 2 મિનિટ થઈ, ત્યાં તો થોડું ઘણું તો ચડી જવા દે. ફાંકા વધી જાય. કંઈ ફાંકા વધી નથી જતા. તને આવડતું નથી એમ કે? હા, તો આગલા રોટલા બધા હાલ બધા ખબર એમ. બીજા કાઢું તો બધા પાકું જે ઊંધો આમ કરતો, ઓલી બાજુ કાઢો, પડખું ફેરવતો. ભાઈ થોડીક વાર પહેલા હમણાં પ્રિયા ઓલું બનાવતી હતી ને રોટલો, બરોબર? મેં રોટલો ખાધો. ઓહ ભાઈ, એવો લાગ્યો ને ગળેથી પાછો આવતો હતો. એવો લાગ્યો. મીઠા વગરનો રોટલો. સાચું જ કહું કે ખોટું નથી કહેતો. મીઠા વગરનો રોટલો લાગ્યો હતો તારો મને. અને મિત્ર હા ભાંગા મારે હે. પાણીપુરી ગરચી લીધી હતી, દાબેલી ગરચી લીધી ને તોય ખાધા જ. દાબેલી મેં નથી ખાધી. રેવા દે દાબેલી. ભાઈ આપણે દાબેલી ખાધી જ નથી. ખોટું શું કેવું? દાબેલી એને જ દાબી હતી. તમે જોજો વ્લોગમાં એ જ દાબતી હતી. મને તો આમ છેલ્લે શું કીધું ખાવું. એટલે આ કેવું કરે ખબર મિત્રો, એને પોતાનું ખાવાનો વારો આવે ને એટલે એ પોતાનું કઈ બતાવે જ ને. હું એવો લાગુ ભાઈ તમને બધાને? યસ, મને તો એવા બહુ જ લાગે. કેમ કે મિત્રો કાલે હું ભેગી રહું છું ને એટલે મને ખબર છે કેવા છે ને. ઓકે, તું દેખાતી નથી. હવે દેખા, હવે પાછું બોલ. મારા ને તમે બોલી લ્યો મારા હાથ. તો ભાઈ આવું બધું છે, બરોબર? આજનો વ્લોગ આવો. એ તો ઠીક, તમે બધા એવી હોશિયારી મારો હું આમ ને હું તેમને. જો એક વસ્તુ દેખાડું તમને. બતાવ. તાર બતાવ. આ પ્રેન્ક વાળો વિડીયો હતો ને, હા, એમાં એક અંકિતાબેન સોલંકી કરીને છે. હા, એમને કેવી મસ્ત કોમેન્ટ કરી છે. હું કોમેન્ટ કરી? કે પ્રિયા દીદી તમે મારા મનગમતા એમ કે ક્રિએટર છો ને આમ ને તેમ ને. ભાઈને તમે લોગમાં ભાઈ તમે મને વાંચવા દે. ભાઈ આમાં લખ્યું છે ભાઈ બધું દેખાવ છું ને. ઓકે, મને વાંચવા દો શું છે.
આ શું આવી ગયું? પ્રિયા દીદુ યુ આર મા ફેવરેટ ક્રિએટર. પ્રિયા દીદી તમે બહુ જ ક્યુટ એન્ડ બ્યુટીફુલ છો. પ્રિયા દીદી કાઉન્સ કરીને લખ્યું. કેટલી વાર પ્રિયા દીદી લખ્યું? નીતિનભાઈ આ વ્લોગ પછીના વ્લોગમાં પ્રિયા દીદી પાસે મારી કોમેન્ટ વચાવ. હા આમાં કોમેન્ટ વચાવજો એમ લખ્યું ને એટલે મારી પાસે કોમેન્ટ વચાવી. વચાવજો અને મારું નામ પ્રિયા દીદીને કહેજો બોલે પ્લીઝ. નીતિનભાઈ કહેજો પ્રિયા દીદીને. અમે શું કહીએ નાખી દેવાના હે? યસ હું યસ આમ બાજુમાં ઉતાર્યો ને હા ઘાસ બેરે એમ નહીં હા ઓકે હાલ બાજુમાં. મિત્રો સાચું બોલજો, સડેલામાં સડેલી કોણ છે એ તો તમને ખબર પડી જ ગઈ. સડેલામાં સડેલી કોણ છે એ તો તમને બધાને ખબર. સડેલી તો આજ છે. હું તો મસ્ત ક્યુટ લાગે. બરાબર. અંકિતાબેન તમને થેન્ક યુ સો મચ. બહુ બધું ભગવાન તમે હંમેશા તમને ખુશ રાખે અને હરેક મનોકામના તમારી. ઉભી રહે વાંધો મને બોલો ભાઈ. અમે અંકિતાબેન ને કહેવાનું કે અમે શું કઈ કૂતરા મીંદડા જેવા લાગીએ? અમે ક્યુટ નથી લાગતા. અમે કઈ દેવના દીધેલા હોય એ હારા જ હોય. દેવના દીધેલા હોય એ હારા જ હોય ભાઈ. એમાં કઈ ઓલું હોય પણ અમે શું કઈ ભાઈ આપણા મારા ફેન કેટલા હે, મારા સબસ્ક્રાઈબર કેટલા હે એ બધા મને કહી દેજો કે આ ભાઈ હું કેવો ક્યુટ. મારા સપોર્ટમાં જેટલા હોય ને એ બધા કહી દેજો કે ભાઈ હું કેવો લાગુ. આ એક જ ક્યુટ લાગે ભાઈ. આપણે કહીને આપણે હેન્ડસમ લાગો. આમ જો મૂછ જો. એક વાત કહો મિત્રો, જો મિત્રો એક વાત કહો, કાળા હોય કે ધોરા હોય કે ગમે એવા હોય કે આવા દાઢી વાળા હોય કે આવા મસ્ત વાળ વાળા હોય, આવા તો ભાઈ કેવા બહુ મસ્ત. વાત સાંભળો. માણસની અંદર એક નમણાશ હોવી ને. આ તો હું આમાં નમણાશ એટલે મિત્રો મારા સાચું બોલજો મિત્રો, આનામાં નમણાશ છે કે મારામાં છે? કોમેન્ટ જરૂર કરજો આ વાતની. અમારી બે વચ્ચે છે ને ઝઘડો થઈ જશે અને હું વહી જઈશ. મારા ફેન હોય ને આ વહી જાય ત્યાં નીકળતી મારા ફેન હોય ને એ બધા આમ ઓલું આમ કરી દેજો તો જરીક આપણા તરફમાં હોય, આપણી તરફેણમાં હોય જરીક મને આમ મારો જુસ્સો વધારી દેજો. તો આના તરફેણમાં તો લગભગ છોકરીઓ જાય પણ છોકરા મારા તરફેણમાં થાય વાકાવ. છોકરા ઘણા છે મારા એમ કઈ વાંધો નહીં. એ તો જોશું શું કેવું મારે આને. હવે આમ વેબ સિરીઝ ને કે એમ નામ ન આવે. આમ ગીતમાં કહો તારા લીધે ને મારા લીધે કીધું તું. ગીત આમ મારા લીધે કીધું કે ભાઈ તમે ગીતમાં. હા ભાઈ ગીતની ઓલું શું કહેતો હતો હું? કમિંગ સૂન. હા કમિંગ સૂન હે. તમારે કોઈને કમિંગ સૂન હોય તો મને કહેજો. અમારે કમિંગ સૂન હે એટલે ટૂંકમાં આને કમિંગ સૂન હે, મારે કમિંગ સૂન હે. તો ભાઈ મિત્રો તમને કહેવાનું એટલું છે કે આપણું સોંગ હમણાં જલ્દીથી આવી જશે. હમણાં ડેટ રિલીઝ થઈ જશે. પોસ્ટર પણ 1-2 દિવસમાં બની જશે. હું તમને કહી દઈશ, હું તમને બતાવીશ કે ભાઈ જો આ છે. પણ હા મને ઇન્સ્ટાગ્રામમાં આપણે શું ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી લેજો બરાબર. એટલે ત્યાં તમને સ્ટોરીમાં બધી માહિતી મળી જશે. ક્યારે આવશે, શું આવશે, શું નહીં. એ એક જ માહિતી નહીં પણ હરેક માહિતીઓની ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટોરીમાં મળી જશે. હા એટલે ઇન્સ્ટાગ્રામમાં આપણે બધી માહિતી મળી જાય. તમે જઈ અને સીધું ફોલો કરી લો. મારું નામ છે નીતિન વારોતરિયા. NITEEN વારોતરિયા. VAROTARIYA વારોતરિયા. સ્પેલિંગ આમાં ખોટો હોય તો ના એ તો મારો ફોટો જોડે દેખાય જ ને. તારા જેમ થોડું હોય કે આમ છોકરીઓના ડીપી કેવો હોય ખબર? આમ મોટું હોય કે વાળ અહીંથી આમ હોય એવું બધું. મારું એવું છે મિત્રો, જરાક કહી દેજો તો કોમેન્ટ ની અંદર કે મારું ડીપી કેવું છે. હા તારું ડીપી જ નથી છે. બહુ મજા આવે મને મારવાની આને હું પટાપટ. મિત્રો સાચું બોલજો, ઇન્સ્ટામાં રીલ બનાવતા હોય ને હું બરોબર ઇન્સ્ટામાં પડાપડી થતી હોય કે નહીં, ઇન્સ્ટામાં રીલ બનાવતા હોય ને તો પછી આ મને મારે બરોબર. હું પછી એને એવો બદલો લઉં ને એકલી એમને હોય ને. હું બ્લોગમાં ન બતાવું પણ આજ મેં પહેલી વાર બતાવ્યું. જ્યારે આમ મજા આવે ને ત્યારે આમ ગમે ને આમ આડાવડા આમ જતો હતો પટ પછી હું આમ જ ગમે આડાવડા હાલી જતા હાલીને આમ જતા હોય ને ગમે. ધારો કે અહીંયા ક્યાંક બેઠી હોય આજુબાજુમાં બરોબર, હું અહીંથી આમ હાલીને જાઉં એટલે પટ એક હાથમાં ફોન પકડ્યો ને તો હમણાં હું તને કે મિત્રો એ તો ઠીક આમ પાણીપુરી ખાવા ગયા ને એ વાત તો કરવાનું. હા યાર મારા મને આમ બહુ આમ અંદરથી આજ ઓલું થયું. મારે છે ને સબસ્ક્રાઈબર આવ્યો તો હું પાણીપુરી બરોબર જીન્યા પહોંચ્યો બરોબર. એ વાત નહોતી કહેતી તો હું ઓલી ક્લિપ લેતી હતી ત્યારે તમે નહોતા બોલતા
હું બોલતો હતો. કે તું તો કે લખાણાથી તો કે રહી જ મેં એવું કઈ કીધું જ નથી. ખોટું બોલે. ખાકા મેં એવું કીધું જ નથી. તમે જોજો આગળ આગળ ક્લિપમાં છે ને જોજો હજી. આંખમાં લાગે છે મને એક આંખમાં લાગ્યું. આમ મારી લઉં. બસ હવે તો ભાઈ આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ છીએ કેમ કે બહુ બાકા ઝીકી થઈ ગઈ છે. કાલે મળશું. અને હા ભાઈ જો તમને યાર એક દાંત છે ને આવે જીરી વાર થાય કે દાંત છે ને આવે તને દાંત છે ને આવે બોલ દાંત છે ને આવે કેવા જેવું ભાઈ મારે તમને એક વસ્તુ કહેવાની છે કે અમે છે ને એક ચેલેન્જ વિડીયો અમારે બનાવવાનો છે તો તમે બધા નીચે કોમેન્ટ કરી દેજો કે અમારે કઈ વસ્તુની ચેલેન્જ તારી કોણી ચેલેન્જ વિડીયો બનાવો છે બરોબર તો તમે બધા કોમેન્ટ કરી દેજો કે અમે કયો ચેલેન્જ બનાવીએ. આ વખતે મિત્રો હું પ્રેન્ક વિડીયોમાં નહીં હોઉં. કેમ નહીં હો? હું તને સામેથી આગળ કેમ કહી કે નહીં મેં ઉલ્લુ બનાવી દીધા હશે. મેં આગળ હું તને કઈ કહીશ નહીં કે ભાઈ મારે પ્રેન્ક કરવો કામ થાય આપણે સ્ક્રિપ્ટેડ પ્રેન્ક તો હોય જ નહીં. મને ખબર છે તમે મને કહેતા નથી આ અને તમે ને માર ખાવા છે સબસ્ક્રાઇબ મિત્રો છે ને તમે હું નથી જોરથી બોલ જરીક નથી કોઈને સંભળાતું નહીં. જોરથી બોલ. એ બધાને સંભળાય હે તો ભાઈ અમારે ચેલેન્જ એક લેવાનું છે બરોબર તો તમે બધા અમને કહી દેજો કે અમારે કયો ચેલેન્જ લેવો છે કોમેન્ટ કરી દેજો બરોબર તો અમે ચેલેન્જ કોમેન્ટ વાંચીને કેવું થાય ને 3 એક પ્રકાર એક વાક્ય તું એ હું કરતી ગયા તો ભાઈ કોમેન્ટ વાંચીને અમે તમને કહેશું કે અમારે કયો ચેલેન્જ લેવો છે બરોબર અમને કોમેન્ટ કરી દેજો. ઓકે ચાલો મિત્રો મળીએ કાલે. નવો દિવસ નવો વ્લોગ નવી સવાર બધું જ નવું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.